નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। હાઈવે ડ્રાઈવરના રફ ડ્રાઇવિંગથી રાત્રિના સમયે કલોલથી હિંમતનગર તરફ જતી બસનો નડ્યો અકસ્માત। લાડોલથી વાલાસણા તરફના રસ્તા પર ગઈ રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે વલાસણા તરફથી આવતા એક હાઈવા ડ્રાઈવર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ36T5339ના ડ્રાઈવરને રોંગ સાઈડે ડ્રાઇવિંગ કરી કલોલથી હિંમતનગર તરફ જતી બસનો રજિસ્ટ્રેશન નંબર JJ18Z3067ને નચિકેતા સ્કૂલથી થોડા દૂર વાલાસણા તરફ ડ્રાઈવર સાઈડે એક્સિડન્ટ કરી આ ગાડી હાઈવે પલટી મારી જતા ડ્રાઈવર ગાડી મૂકીને ભાગી ગયેલ છે। સદનસીબે ડ્રાઈવરની સૂઝબૂછના લીધે આ બસમાં સવારી કરતા એક જ પરિવારના 11 સભ્યોમાંથી એક પેસેન્જરને નાની મોટી ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા। જ્યારે રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા।